ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર મળી રહ્યા છે સુરતના માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારોની સામે સીબીઆઈની તપાસ કરાશે। સુરત યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના રિજનલ બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે સીબીઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારોએ સુગર ફેક્ટરી અને યુનિયન ગ્રીન કાર્ડ યોજના હેઠળ ખેડૂતોના નામે લોન લઈ છેતરપિંડી આચરી। સુરતની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને પાલોદ માંગરોળ બ્રાન્ચમાંથી ગ્રીન કાર્ડ સ્કીમ હેઠળ લોન આપવામાં આવી। 42 કરોડના લોન કૌભાંડમાં ચેરમેન બાબુ બદન, એમડી રવિન્દ્ર પટેલ, વાઇસ ચેરમેન બાબુ ગામિત સામે નોંધાઈ છે ફરિયાદ। ડાયરેક્ટર શરદ ચૌધરી સહિતના 18 લોકો સામે લોન કૌભાંડમાં ફરિયાદ થઈ છે। સુગર મિલ સંચાલકોએ સભાસદોને હજુ શેરડીના કરોડો રૂપિયાનું ચૂકવણું નથી કર્યું। સભાસદોએ બેંક પર જાણ બહાર લોન આપવાનો આરોપ લગાવ્યો। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, સુરતના માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારો સામે હવે સીબીઆઈની તપાસ થશે, શું કારણ છે તેની પાછળ? બિલકુલ, કારણની વાત કરવામાં આવે તો છેલ્લા 2016-17 થી આ વિવાદ માંડવી સુગરનો જે વિવાદ ચાલી આવ્યો છે, આદિવાસી લોકોની જીવાદોરી સમાન માંડવી સુગર મિલ હતી અને જેની અંદર 2016-17 થી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। પહેલા તો જે સુગરના સભાસદો છે તેમણે લગભગ જે શેરડી સુગર મિલની અંદર નાખી હતી તેના લગભગ 12 કરોડ રૂપિયાનું ચૂકવણું બાકી હતું અને જે પણ ચૂકવાયા નહોતા અને ત્યારબાદ ખેડૂતોની જાણ બહાર જે મંડળીના સંચાલકો હતા, એમડી હતા, ડિરેક્ટર હતા અને પ્રમુખ હતા, તે લોકોએ બારોબાર જે સભાસદોના જે ડોક્યુમેન્ટ્સ હતા તે ડોક્યુમેન્ટ્સ બેંકમાં મૂકી એની પર બોજો પડાવી અને સુગર મિલ જે છે તેના એક્સપેન્શનના નામે લગભગ 42 કરોડ રૂપિયાની યુનિયન બેંકમાંથી લોનો કરાવી હતી અને જે પણ ચૂકવણું કર્યું ન હતું ને જેને લઈને સમગ્ર વિવાદ ચાલી રહ્યો, જે બાબતે કહી શકાય કે જે લડત લડી રહ્યા હતા સભાસદો, એમની લડત રંગ લાવી છે અને આખરે સીબીઆઈને સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે અને જે 18 ડિરેક્ટર અને એમડી સહિતના જે 18 લોકો હતા તેમના વિરુદ્ધ હાલ સીબીઆઈએ ફરિયાદ નોંધી છે। જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે। તો હવે સીબીઆઈ આ મુદ્દે તપાસ કરશે અને ત્યારબાદ રિપોર્ટ સોંપવામાં આવશે।